આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ કે સ્ત્રીઓનું કામ ઘર સાચવવાનું અને પુરુષોનું કામ બહાર કમાવવાનું. પણ શું આજે પણ આ વાત એટલી જ સાચી છે? છેલ્લા થોડા દાયકાઓમાં ભારતમાં આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. તો ચાલો આજે આપણે આ જ બદલાવને નજીકથી સમજીએ. તો ચાલો ને એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે અમુક કામને છોકરીઓનું કામ અને બીજા અમુકને છોકરાઓનું કામ કેમ કહેવામાં આવે છે? આ ભેદભાવ આવ્યો ક્યાંથી? એના મૂળ ક્યાં છે? તો આજે આપણી ચર્ચા આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. આપણે જૂની માન્યતાઓથી શરૂ કરીને શિક્ષણમાં રહેલા તફાવત પર નજર નાખીશું. પછી જોઈશું કે આજની વાસ્તવિકતા શું છે, આ બદલાવ કેમ આવ્યો અને ભવિષ્યમાં કયા પડકારો આપણી સામે છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે જાતિગત ભિન્નતા અને એની પાછળ રહેલી જૂની માન્યતાઓ. આખરે આ બધી વાતો શરૂ ક્યાંથી થઈ? જો સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આ જાતિગત ભિન્નતા છે ને, એ કોઈ બાયોલોજિકલ વસ્તુ નથી. એનો સંબંધ શરીર રચના સાથે નથી, પણ સમાજે બનાવેલા નિયમો સાથે છે. એટલે કે છોકરાને છોકરીને નાનપણથી જ અલગ રીતે ઉછેરવામાં આવે છે, એમની પાસેથી અલગ અલગ અપેક્ષાઓ રાખવામાં આવે છે. બસ આ જ છે જાતિગત ભિન્નતા. પહેલાંના સમયમાં તો કેવું હતું? કામની વહેંચણી એકદમ પાક્કી હતી. છોકરીઓ એટલે ઘરનું કામ કરે, રસોઈ બનાવે, નાના ભાઈ બહેનને સાચવે. અને છોકરાઓ? એમણે બહાર જઈને કમાવાનું અને ઘરના મોટા મોટા નિર્ણયો લેવાના. બસ આટલું જ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ એક નાની વાત નહોતી. આ એક જ વિચારે કે છોકરીઓ ઘર માટે અને છોકરાઓ બહાર માટે. બસ આ એક વિચારે સમાજની દરેક બાબત પર અસર કરી. કુટુંબમાં કોણ શું કરશે, ત્યાંથી લઈને કોણ કઈ નોકરી કરશે, બધું જ આના આધારે નક્કી થતું હતું. હવે આ ભેદભાવની સૌથી મોટી અસર ક્યાં જોવા મળી? તો એ હતું શિક્ષણ. ચાલો હવે એના પર વાત કરીએ. આ જુઓ, વર્ષ 2001નો આંકડો એ બહુ બધું કહી જાય છે. એ વર્ષની વસ્તી ગણતરીમાં ખબર પડી કે પુરુષો અને સ્ત્રીઓના ભણતરના દરમાં, એટલે કે સાક્ષરતા દરમાં જમીન આસમાનનો ફરક હતો. આ સીધું બતાવતું હતું કે ભણવાની તક બધાને સરખી નહોતી મળતી. થતું હતું એવું કે મોટાભાગના પરિવારોમાં એમ જ મનાતું કે દીકરી થોડું ઘણું ભણી લે, બસ પૂરતું છે. એને ક્યાં નોકરી કરવાની છે? એટલે હાઈસ્કૂલ કે કોલેજ સુધી ભણાવવાનો તો વિચાર જ નહોતો થતો. એમના માટે આગળ ભણવાના રસ્તા લગભગ બંધ જ હતા એમ કહી શકાય. પણ એ બધી જૂની વાતો હતી. હવે સમય બદલાયો છે. તો ચાલો જોઈએ કે આજની હકીકત એ જૂની માન્યતાઓને કેવી રીતે ખોટી પાડી રહી છે. અહીંયા જુઓ, કેટલો મોટો ફરક છે. એક બાજુ જૂની માન્યતા કે આ કામ છોકરીઓથી ન થાય, અને બીજી બાજુ આજની હકીકત કે જ્યાં છોકરીઓ સેનામાં છે, મોટી મોટી કંપનીઓ ચલાવે છે અને છેક અવકાશ સુધી પહોંચી ગઈ છે. આનાથી મોટો જવાબ બીજો કયો હોઈ શકે? જરા વિચારો, આજે એવું કયું ફિલ્ડ બાકી છે જ્યાં મહિલાઓ નથી? સમાજ સેવા હોય, રાજકારણ હોય, વ્યાપાર ધંધો હોય, પોલીસ ફોર્સ હોય કે પછી આર્મી, દરેક જગ્યાએ એમની હાજરી હવે સામાન્ય વાત છે અને બહુ જરૂરી પણ છે. આ આખા બદલાવનો સારાંશ આપણે આ એક વાક્યમાં કહી શકીએ કે છેલ્લા લગભગ 20 વર્ષમાં દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાની તાકાત અને આવડત બતાવી દીધી છે. વાત સાચી છે નહીં? પણ સવાલ એ છે કે આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? અચાનક તો નથી આવ્યો. એની પાછળ કયા કારણો છે? ચાલો એ સમજીએ. જુઓ, આ બદલાવ કોઈ એક વસ્તુથી નથી આવ્યો. આમાં ઘણા બધા પરિબળોનો હાથ છે. એક તો સરકારે દીકરીઓના ભણતરને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી. બીજું, સ્કોલરશિપ જેવી આર્થિક મદદ મળવાથી પરિવારો માટે દીકરીઓને ભણાવવું સહેલું બન્યું. અને સૌથી અગત્યની વાત, લોકોની, ખાસ કરીને માતા પિતાની વિચારસરણી બદલાઈ અને આખા સમાજે પણ ધીમે ધીમે સ્ત્રીઓના કામ અને યોગદાનને સ્વીકારવાનું શરૂ કર્યું. પણ શું બધું જ સરખું થઈ ગયું છે? ના, આટલી બધી પ્રગતિ થઈ એ વાત સાચી, પણ સાચી સમાનતાનો રસ્તો હજી લાંબો છે. હજુ પણ આપણી સામે અમુક મોટા પડકારો છે. આજની કામ કરતી મહિલાઓ સામે સૌથી મોટો પડકાર શું છે ખબર છે? એમને બે મોરચે લડવું પડે છે. એક, ઓફિસમાં પોતાની જવાબદારીઓ નિભાવવાની, અને બીજું, ઘરે આવીને પરિવાર અને ઘરની જવાબદારીઓ સંભાળવાની. આ જે ડબલ ડ્યુટી છે ને, એ જ સાચી સમાનતાના રસ્તાનો સૌથી મોટો અવરોધ છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શું ફક્ત પૈસા કમાવાથી, એટલે કે આર્થિક રીતે સ્વતંત્ર થવાથી સાચી સમાનતા મળી જાય છે? શું એટલું જ પૂરતું છે કે પછી સાચી સમાનતાનો અર્થ કંઈક બીજું છે? આ એક એવો સવાલ છે
જેનો જવાબ આપણે સવે સાથે મળીને શોધવાનો છે.